ચાલો આજે આપણે ગુજરાતના એક એવા શહેરની વાત કરીએ જેનો વારસો જેની કહાણી માત્ર ઇતિહાસના પાના ઉપર જ નહીં પણ રેશમના એક દોરામાં ગૂંથાયેલી છે. એક એવું શહેર જેણે સદીઓ સુધી ગુજરાત પર રાજ કર્યું અને આજે પણ એની કલા અને સંસ્કૃતિથી આખી દુનિયાને મોહી રહ્યું છે. તો તૈયાર થઈ જાઓ પાટણની આ સુવર્ણગાથામાં ડૂબકી મારવા. પણ આ સફર શરૂ કરતા પહેલા એક મિનિટ ચાલો જરા વિચારીએ. કોઈ શહેરનો વારસો અમર કેવી રીતે બને છે? શું મોટા મોટા રાજાઓ અને ભવ્ય ઇમારતોથી? કે પછી એની અસલી ઓળખ, એનો આત્મા, એની કલા અને એના કારીગરોના હાથમાં જીવંત રહે છે? પાટણનો ઇતિહાસ છે ને એ આપણને આ સવાલનો એક બહુ જ રસપ્રદ જવાબ આપે છે. તો પાટણ, જે એક સમયે ઓળખાતું હતું અણહિલવાડ પાટણના નામે, અને આ કોઈ સામાન્ય શહેર નહોતું, જરાય નહીં. એ મધ્યયુગમાં ગુજરાતનું ધબકતું હૃદય હતું. રાજનીતિ, વેપાર, કલા, સંસ્કૃતિ બધું જ અહીંથી ચાલતું. ગુજરાતના ઇતિહાસના જે સૌથી ગૌરવશાળી પાના છે ને એ અહીં જ લખાયા હતા. આ આખી કહાણીની શરૂઆત થાય છે છેક 8મી સદીમાં. એ વખતે વણરાજ ચાવડાએ આ શહેરનો પાયો નાખ્યો અને જોતજોતામાં પાટણ ચાવડા વંશની રાજધાની બન્યું અને ધીમે ધીમે આખા ગુજરાત માટે એક બહુ જ મહત્વનું કેન્દ્ર બની ગયું. પણ પાટણના ઇતિહાસનો ખરો સુવર્ણકાળ તો ત્યારે શરૂ થયો જ્યારે સોલંકી વંશનું શાસન આવ્યું. આ જ એ યુગ હતો જેણે પાટણને માત્ર એક રાજધાનીમાંથી એક મહાન સામ્રાજ્યના કેન્દ્રમાં ફેરવી નાખ્યો. ચાલો આ સુવર્ણકાળની ભવ્યતાને થોડી નજીકથી જોઈએ. તો આ ટાઈમલાઈન જુઓ. 9મી સદીથી શાસન શરૂ થયું અને પછી આવ્યા સિદ્ધરાજ જયસિંહ જેવા શક્તિશાળી રાજાઓ. એમના સમયમાં પાટણની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ. એમના પછી કુમારપાળ જેવા કળારસિક રાજાઓએ શિલ્પ અને સ્થાપત્યને એટલું પ્રોત્સાહન આપ્યું કે પાટણ ભણતર અને સમૃદ્ધિનું એક ગ્લોબલ હબ બની ગયું હતું. સોલંકી યુગે પાટણને 2 એવા અમૂલ્ય ખજાના આપ્યા જે આજે પણ એની ઓળખ છે. એક, પથ્થરોમાં કંડારેલી એક એવી કવિતા જે ક્યારેય ભૂંસાય નહીં, અને બીજું, રેશમના દોરામાં વણાયેલું એક એવું સપનું જે આજે પણ જીવંત છે. અને આ છે એ પહેલો ખજાનો, રાણી કી વાવ. જુઓ તો ખરા, આ માત્ર એક વાવ નથી, આ તો રાણી ઉદયમતીનો એમના પતિ રાજા ભીમદેવ પહેલા માટેનો પ્રેમ છે, જે પથ્થરોમાં અમર થઈ ગયો છે. એની 7 માળની ભવ્ય રચના, એની દિવાલો પર હજારો શિલ્પો, ખરેખર ભારતીય સ્થાપત્યનો એક અજોડ નમૂનો છે. એટલે જ તો આજે યુનેસ્કોએ પણ આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. અને હવે વાત કરીએ પાટણના બીજા ગૌરવની, વિશ્વભરમાં પ્રખ્યાત પાટોળા. આ કોઈ સાધારણ સાડી નથી હો. એની બનાવટની જે કળા છે, જેને બેવડી ઇક્ત કહેવાય છે, એ સોલંકી યુગની દેન છે.